આજરોજ તારીખ 17/6/2024 7 વાગ્યાથી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં જઈ હીરાના ખાતાના માલિકો તથા કારીગરોને ભેગા કરી વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા માટે ત્યાં રાખવાની તકેદારીના ભાગરૂપે રાખવામાં આવેલ જનસંપર્ક કાર્યક્રમમાં તેમની ગાડી યોગ્ય લોક તથા હેન્ડલ લોક મારવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સિક્યોરિટી રાખવા અને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવી તથા સીસીટીવી કેમેરા મૂકવા, જેથી કરીને આ વાહન ચોરીના બનતા બનાવોને અટકાવી શકાય છે. આના જેવી જરૂરી માહિતીથી હીરાના માલિક તથા કારીગરોને વાકેફ કર્યા છે. તો તમે તમારું વાહન યોગ્ય રીતે પાર્ક કરો. આ સિવાય જે જગ્યાએ પાર્ક કરો ત્યાં યોગ્ય એને તાળું લગાવો, લોક લગાવો. પેટ્રોલ લોક હોય તો પેટ્રોલ લોક લગાવો. તમારા વાહનોના લોક જૂના થઈ ગયા હોય, ઘસાઈ ગયા હોય તો એને ચેન્જ કરાવી દો. કેમ કે ઘણીવાર એવું બને છે કે આપણે વાહનોના જૂના લોક હોય અથવા તો વાહનને લોક ન લગાવ્યું હોય તો આપણું વાહન ચોરી થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. એટલે આ પ્રકારની ચોરીથી આપણે બચી શકીએ એટલા માટે પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જરૂરી છે. એટલે કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફથી હું આપ સૌને એક વિનંતી કરું છું કે સૌ આજ પછી જ્યારે પણ તમારું વાહન જ્યાં પાર્ક કરો, પહેલી વાત કે જે જગ્યાએ અલોટેડ પાર્કિંગ હોય કે જ્યાં પાર્ક કરવાનું લીગલ હોય એ જગ્યાએ જ પાર્ક કરવું જોઈએ. અને ત્યાં પાર્ક કરો તો તમારા વાહનને લોક કરવાની તસદી લેવી, જેથી કરીને તમારા વાહનની ચોરી થતી અટકાવી શકાય. આ સિવાય સુરતમાં જે રીતે અત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થઈ રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય. અને આપણે આ જ રીતે વધુ સારી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરીએ, રોંગ સાઈડ ન જઈએ એવી મારી આપ સૌને અપીલ છે. થેન્ક યુ.